વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું આ 5 પ્રકારના ખૂણાઓ જે તમને યાદ રાખવા માટે કીધા હતા. આજે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 5.1. પ્રશ્ન 1. નીચેના દરેક ખૂણાનું કોટિકોણ શોધો. કોટિકોણ માટે આપણે વ્યાખ્યા સમજેલા. એમાં તમને મેં કીધેલું કે કોટિકોણ હોય ત્યારે તમારે 90 અંશ છે એ યાદ રાખવાનું રહેશે. એટલે કે કોટિકોણના બંને ખૂણા છે એના માપનો સરવાળો 90 અંશ થાય છે. તો હવે તમને અહીંયા જે રકમ આપેલી છે એના કોટિકોણનું માપ તમારે શોધવાનું છે. પહેલું છે 20 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ. હવે 20 અંશના માપનો ખૂણો છે, એક ખૂણો આ છે, બીજો ખૂણો છે, એનું માપ તમારે શોધવાનું અને બંનેનો સરવાળો કરો તો 90 અંશ આવવો જોઈએ. તો તમારે બીજો ખૂણો શોધવો હોય તો 90 અંશમાંથી આ જે ખૂણો છે એનું માપ તમે બાદ કરી દો એટલે તમને બીજા ખૂણાનું માપ મળશે. તો 90માંથી 20 અંશ જાય એટલે વધશે 70 અંશ. તો 20 અંશના કોટિકોણનું માપ છે એ કેટલું થશે તો કે 70 અંશ. આ બંનેનો તમે સરવાળો કરો એટલે 90 અંશ મળશે, જે કોટિકોણના માપ બંને ખૂણાના માપનો સરવાળો કરતાં મળે. તેવી જ રીતે બીજું 63 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ. તો અહીંયા તમે જે રીતે કરેલું સેમ એ જ રીત વાપરવાની. બંનેના માપનો સરવાળો 90 અંશ હોવો જોઈએ એટલે 90 અંશમાંથી તમારે 63 અંશ છે એ બાદ કરવાના. 90માંથી 63 અંશ બાદ કરો એટલે તમને મળશે 27 અંશ. તો 63 અંશના માપના કોટિકોણનું માપ છે એ 27 અંશ થશે. તેવી જ રીતે 57 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ. તો 90 અંશ માઇનસ 57 અંશ બાદબાકી કરો એટલે તમને મળશે 33 અંશ. તો 57 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ છે એ 33 અંશ થશે. ત્યાર પછીનો પ્રશ્ન 2. નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. જે રીતે તમે કોટિકોણ માટે 90 અંશ લેતા હતા સેમ એ જ રીતે પૂરક કોણ માટે તમારે 180 અંશ લેવાના છે. તો પૂરક કોણની જોડના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો 105 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ શોધવાનું છે. એ શોધવા માટે તમારે 180માંથી 105 અંશ છે એ તમારે બાદબાકી કરવી પડે. 180માંથી 105 બાદ કરો એટલે તમને મળશે 75 અંશ. તો 105 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ થશે 75 અંશ. તે જ સેમ રીતે તમને બીજો સવાલ પૂછેલો છે 87 અંશના માપનો ખૂણાના પૂરક કોણનું માપ. તો 180 અંશમાંથી 87 અંશ છે તમારે બાદબાકી કરવાની. 180માંથી 87 અંશ બાદ કરો એટલે તમારી પાસે વધશે 93 અંશ. તો આ 93 અંશના માપનો ખૂણો છે એ 87 અંશના માપના ખૂણાનો પૂરક કોણ કહેવાશે. ત્યાર પછીનું છે 154 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ. તો 180 અંશમાંથી તમારે 154 અંશ છે એ બાદ કરવાના. 180માંથી 154 બાદ કરો એટલે તમને મળશે 26 અંશ. તો આ બંને પ્રશ્ન પરથી તમને એ ખબર પડે કે જો કોટિકોણનું માપ શોધવા કીધું હોય તો તમારે 90 અંશમાંથી બાદબાકી કરવાની અને પૂરક કોણનું માપ શોધવા કીધું હોય તો તમારે 180 અંશમાંથી બાદબાકી કરવાની. જે તમે આગળ વ્યાખ્યા સમજી જ ગયા છો કે કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય અને પૂરક કોણના બંને માપના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. હવે તમને અહીંયા કેટલીક જોડ આપેલી છે એ તમારે જોવાની છે કે એ કોટિકોણની જોડ છે કે પૂરક કોણની જોડ છે. જો કોટિકોણની જોડ હોય તો 90 અંશ મળશે સરવાળો અને પૂરક કોણની હોય તો 180 મળશે.
તો તમને બે બે ખૂણા બધામાં આપેલા છે, એ બંને ખૂણાના માપનો તમે સરવાળો કરશો એટલે તમને ખબર પડી જશે. 180 આવે તો પૂરક કોણ અને 90 અંશ મળે તો કોટિકોણ. તો સૌથી પહેલું જોઈએ 65 અંશ અને 115 અંશ. તો 65 અંશ અને 115 અંશનો આપણે સરવાળો કરીએ તો સરવાળો તમને મળશે 180 અંશ. હવે 180 અંશ મળે છે તો આ બંને જોડ છે એ કઈ હશે? તો કે પૂરક કોણની હશે. તો તમે અહીંયા લખી શકો કે 65 અંશ અને 115 અંશના માપના ખૂણા પૂરક કોણની જોડના ખૂણા છે. ત્યાર પછીનું બીજું 63 અંશ અને 27 અંશ. બંનેનો સરવાળો કરો 63 અંશ વત્તા 27 અંશ સરવાળો કરો તો તમને મળશે 90 અંશ. અને 90 અંશ મળે તો તમારી પાસે કયો કોણની જોડ હશે? તો કે કોટિકોણની જોડ હશે. તો તમે અહીંયા લખી શકો કે 63 અંશ અને 27 અંશના માપના ખૂણા કોટિકોણની જોડના ખૂણા છે. તે જ રીતે ત્રીજું 112 અંશ અને 68 અંશ. તો 112 અંશ વત્તા 68 અંશ સરવાળો કરો તો તમને મળશે 180 અંશ. 180 અંશ સરવાળો મળે છે તો આ જે ખૂણા છે એ કઈ જોડના ખૂણા હશે? તો કે પૂરક કોણની જોડના ખૂણા. તો અહીંયા લખી શકો 112 અંશ અને 68 અંશના માપના ખૂણા પૂરક કોણની જોડના ખૂણા છે. ત્યાર પછીનું 130 અંશ અને 50 અંશ. સરવાળો કરીએ 130 અંશ વત્તા 50 અંશ સરવાળો કરો તો તમારી પાસે મળે 180 અંશ. 180 અંશ મળે છે તો આ જે જોડ છે એ પૂરક કોણની જોડ હશે. તો અહીંયા લખીએ 130 અંશ અને 50 અંશના માપના ખૂણા પૂરક કોણની જોડના ખૂણા છે. ચોથું પાંચમું 45 અંશ 45 અંશ. સરવાળો કરીએ 45 અંશ વત્તા 45 અંશ સરવાળો કરો એટલે તમને મળશે 90 અંશ. અને 90 અંશ મળે એટલે આ બંને ખૂણા છે એ કોટિકોણની જોડ કહેવાશે. તો અહીંયા લખી શકાય કે 45 અંશ અને 45 અંશના માપના ખૂણા કોટિકોણની જોડના ખૂણા છે. ત્યાર પછીનું 80 અંશ અને 10 અંશ. સરવાળો કરીએ 80 અંશ વત્તા 10 અંશ સરવાળો કરો એટલે મળશે 90 અંશ. અને 90 અંશ મળે એટલા માટે કોટિકોણની જોડ કહેવાશે. તો 80 અંશ અને 10 અંશના માપના ખૂણા કોટિકોણની જોડના ખૂણા છે. ત્યાર પછીનું પ્રશ્ન 4 એવો ખૂણો શોધો જે તેના કોટિકોણ જેટલો હોય. હવે તમારે કોઈ એવો ખૂણો શોધવાનો કે જે એના કોટિકોણ જેટલા, એટલે કે બંને ખૂણા છે એ એક જ સરખા માપના હોય. કોટિકોણ એટલે તમારે 90 અંશ લેવા પડશે. હવે તમને અહીંયા એવું કીધું છે કે એક એવો ખૂણો લેવાનો કે જેનો કોટિકોણ એનો એ જ ખૂણો થાય. તો 90 અંશમાંથી તમારે બે ભાગ એવા પાડવાના કે બંને ખૂણા છે એ એક જ સરખા માપના હોય, તો જ એ એકબીજાના કોટિકોણ કહેવાશે અને બંને સંખ્યા છે એ સરખી ગણાશે. તો 90 અંશના બે સરખા ભાગ પાડીએ તો 45 અંશ થશે. તો
તમે આ દાખલો પણ જોઈ શકો છો. બંને ખૂણા છે એક જ સરખા માપના છે અને બંનેનો સરવાળો થાય છે 90 અંશ. તો 45 અંશનો ખૂણો હોય તો એનો કોટિકોણ 45 અંશ જ થશે. તો અહીંયા તમે લખી શકો કે આપણે પહેલાં તો ધારી લઈએ કોઈ એક ખૂણો છે એક્સ હોય. તો અહીંયા લખીએ ધારો કે આવા ખૂણાનું માપ એક્સ અંશ છે. હવે એ ખૂણાનું માપ એક્સ અંશ ધારી લીધું તો બીજો ખૂણો એક્સ જ આવશે, કેમ કે તમને અહીંયા એવું કીધું છે કે એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો જ હોય. એટલે બંને ખૂણાનું માપ એક્સ અંશ જ હશે. તો આપણે અહીંયા લખી શકીએ એક્સ અંશ વત્તા એક્સ અંશ બરાબર 90 અંશ. બંનેનો સરવાળો કરો એટલે 90 અંશ થશે. તો એક્સ વત્તા એક્સ એટલે 2x થશે. 2x બરાબર 90 અંશ. તો એક્સ અંશ બરાબર 90 અંશ ભાગ્યા 2. તો 90 અંશ ભાગ્યા 2 કરો એટલે તમને મળશે 45 અંશ. તો આ જે ખૂણો છે એ કેટલા અંશનો હશે? તો કે 45 અંશનો. પહેલાં આપણે આવી રીતે સમજૂતી મેળવી, પણ તમારે ગણતરીમાં આ રીતે લખવું પડે. તો તમે અહીંયા લખી શકો કે 45 અંશનો ખૂણો એવો છે કે જેનો કોટિકોણ 45 અંશ જ મળે, જે તમને અહીંયા શોધવા કીધું હતું. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 5. એવો ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો જ હોય. જે પ્રમાણે આપણે કોટિકોણમાં જોયું એ જ સેમ રીત તમારે અહીંયા કરવાની. સૌથી પહેલાં તો તમારે ધારવાનું કે ધારો કે આ ખૂણો એક્સ અંશનો હોય. હવે એક ખૂણો એક્સ અંશનો હોય તો બીજો ખૂણો છે એટલા જ માપનો કીધો એટલે એક્સ અંશ જ હશે. તો એક્સ અંશ વત્તા એક્સ અંશ. હવે અહીંયા તમને પૂરક કોણ આપેલું છે તો તમે અહીંયા 180 અંશ લખશો. તો એક્સ અંશ વત્તા એક્સ અંશ બરાબર 180 અંશ. એક્સ અંશ વત્તા એક્સ અંશ એટલે 2x અંશ થશે. 2x અંશ બરાબર 180 અંશ. બે અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. તો એક્સ અંશ બરાબર 180 અંશ ભાગ્યા 2. 180 ભાગ્યા 2 કરો એટલે તમને મળશે અહીંયા 9 દુ 18 અને બાજુમાં 0 એટલે 90 અંશ મળશે. તો એક્સ અંશ બરાબર 90 અંશ. તો અહીંયા પૂરક કોણનો ખૂણો જો તમે 90 અંશ લ્યો તો એનો પૂરક કોણ છે એ 90 અંશ મળશે. તો અહીંયા લખી શકાય કે 90 અંશનો ખૂણો એવો છે કે જેના પૂરક કોણનું માપ 90 અંશ મળે. તો 90 અંશનો પૂરક કોણ 90 અંશ જ મળે છે. તે જ રીતે 45 અંશનો કોટિકોણ 45 અંશ મળે છે. ત્યાર પછીનું પ્રશ્ન 6. બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. એટલે અહીંયા તમને દર્શાવેલું છે કે આ જે લીટી છે એ 180 અંશનો ખૂણો દર્શાવે છે. આ જે છે એ પહેલો ખૂણો, આ છે બીજો ખૂણો, બંનેનો સરવાળો કરો એટલે તમને 180 અંશ મળશે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ મળે. હવે તમને એવું કીધું છે કે આ ખૂણો 1 છે એને તમારે ઘટાડવાનો. તો ખૂણા 2માં શું ફેરફાર થશે? આ જે છે ખૂણો એ પૂરક કોણ જ રહેવો જોઈએ. બંનેના માપનો સરવાળો 180 અંશ જ રહેવો જોઈએ. જો તમે આને ઘટાડો તો તમારે આને વધારવો પડે તો જ તમને 180 અંશ મળે. ધારો કે પહેલા ખૂણાનું માપ 110 અંશ છે તો બીજા ખૂણાનું માપ છે એ 70 અંશ થશે. તો જ બંનેનો સરવાળો 180 અંશ થાય. જો હું આ ખૂણાને ઘટાડી દઉં 100 અંશ કરું
તો પૂરક કોણની જોડ લેવી હોય તો તમારે અહીંયા 80 અંશ લખવા પડે. તો આ ખૂણો છે એ ઘટાડું તો આ ખૂણો છે એ વધારવો પડે. તો સેમ એ જ રીત તમારે અહીંયા કરવાની છે. ખૂણો 1 છે એ તમે ઘટાડો તો બીજો ખૂણો છે એ એની મેળે મેળે છે એ વધી જશે. અથવા તો એમ પણ તમે કરી શકો કે આ કિરણ છે એને તમે અહીંયા લઈ લો તો આ પહેલો ખૂણો છે એ નાનો થઈ જાય અને બીજો ખૂણો છે એ મોટો થશે. તો તમે અહીંયા લખી શકો કે આમ ખૂણા 1 ને ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં વધારો થતો જોવા મળે. તમે કોઈ પણ અંશના માપનો ખૂણો અહીંયા લ્યો તો એ તમારે આ પહેલો ખૂણો ઘટાડો તો બીજો ખૂણો છે એની મેળે મેળે વધશે. ત્યાર પછીનો પ્રશ્ન 7. બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને પહેલું લઘુકોણ હોય, બીજું ગુરુકોણ હોય અને ત્રીજું કાટકોણ હોય. તમને એવું કહેવામાં આવ્યું છે કે બે ખૂણા પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે 180 અંશના માપના ખૂણા હશે. જો 180 અંશના માપનો ખૂણો થવો જોઈએ પૂરક કોણ, બે લઘુકોણ ખૂણા લ્યો તો એ પૂરક કોણની જોડ બનશે. તમે માહિતીમાં પણ સમજી ગયા છો. સેમ એ જ રીત તમારે અહીંયા કરવાની છે. પહેલું તમને અહીંયા કીધું છે કે જો બંને ખૂણા લઘુકોણ હોય, બંને ખૂણા લઘુકોણ હોય તો એ પૂરક કોણ બની શકે. લઘુકોણ એટલે 90 અંશ કરતાં નાના. જો એક ખૂણો આપણે 80 અંશ લઈએ અને બીજો ખૂણો છે એ પણ 80 અંશ લઈએ, બંને ખૂણા છે એ લઘુકોણ કહેવાશે. તો 80 વત્તા 80 એટલે તમને મળશે 160 અંશ. હવે 160 અંશ છે એ તમારી પાસે 180 કરતાં નાના છે. જો બંને ખૂણા 90 હોત તો લઘુકોણ કહેવાશે નહીં. અહીંયા 180 અંશ લાવવા માટે બંને ખૂણા લઘુકોણ હોઈ શકે નહીં. તો તમે અહીંયા લખી શકો કે બે લઘુકોણ ખૂણા પૂરક કોણ હોઈ શકે નહીં. ત્યાર પછીનું છે બીજું તમને એમ કીધું છે ગુરુકોણ હોય. ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટા. ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટા ખૂણા થશે. ધારો કે એક ખૂણો છે આપણે 100 અંશનો લઈએ અને બીજો ખૂણો છે એ 91 અંશનો. 90 અંશ કરતાં તો મોટા જ છે. 91 અંશ લઈએ. 100 અંશ વત્તા 91 અંશ બંનેનો સરવાળો કરો તો તમારી પાસે મળશે 191 અંશ, જે 180 અંશ કરતાં મોટા છે. જો બંને ખૂણા 90 અંશની બાજુના લઈએ એટલે કે 91 અંશ ને 91 અંશ, બંને ખૂણા 91 અંશના લઈએ તો પણ સરવાળો તમારી પાસે મળશે 182 અંશ, જે 180 અંશ કરતાં મોટા છે. તો બે ગુરુકોણ ખૂણા છે એ પૂરક કોણની જોડ હોઈ શકે નહીં, કારણ કે ગુરુકોણ છે એ 90 અંશ કરતાં મોટા હોવાથી તેનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે. એટલા માટે તો અહીંયા લખી શકો કે બે ગુરુકોણ ખૂણા પૂરક કોણ હોઈ શકે નહીં. ત્યાર પછીનું ત્રીજું તમને કીધું છે કે કાટકોણ હોય. બંને ખૂણા કાટકોણ એટલે તમને 90 અંશના લેવા કીધા છે. તો બંને ખૂણા 90 અંશના લઈએ. પહેલો ખૂણો છે 90 અંશ, બીજો છે એ પણ 90 અંશ. તો 90 વત્તા 90 એટલે 180 અંશ હશે. 180 અંશ તો આપણે તેને પૂરક કોણ કહી શકીએ? તો કે હા. તો અહીંયા બે ખૂણા કાટકોણ હોય તો એ પૂરક કોણ હોઈ શકે. તો તમે અહીંયા લખી શકો કે બે કાટકોણ ખૂણા એ પૂરક કોણ હોઈ શકે.
ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 8 એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, તેનો કોટિકોણ 45 અંશથી મોટો, 45 અંશ જેટલો કે 45 અંશ કરતાં નાનો હોય. હવે તમને એક ખૂણો છે એ 45 અંશનો આપી દીધો, એમ કીધું છે કે 45 અંશ કરતાં મોટો છે, એટલે 45 અંશ કરતાં મોટો એટલે તમે 46 અંશથી ગમે તેટલો લઈ શકો. 46 અંશથી તમે ગમે તે સંખ્યા લઈ શકો. ધારો કે આપણે લઈએ 46 અંશ. જો 46 અંશનો ખૂણો લ્યો તો એનો જે કોટિકોણ છે એ 45 કરતાં મોટો હશે, 45 અંશ જેટલો હશે કે 45 કરતાં નાનો હશે. હવે 46 અંશ લીધો છે તો 90 અંશમાંથી તમારે 46 અંશ છે એને તમારે બાદ કરવા પડશે. બાદ બાકી કરો એટલે તમારી પાસે મળશે 44 અંશ. 46 અંશ લીધા છે તો એનો કોટિકોણ તમને 44 અંશ મળે છે, જે 45 અંશ કરતાં કેવો છે તો કે નાનો છે. હવે તમને અહીંયા 45 અંશ કરતાં મોટા કીધા છે. હવે આ 46ની જગ્યાએ જો તમે અહીંયા 47 લ્યો તો 90 અંશમાંથી 47 બાદ કરો એટલે તમને મળશે 43 અંશ. જો તમે અહીંયા સંખ્યા વધારતા જાઓ તો અહીંયા સંખ્યા છે એ ઘટશે. તો 45 અંશ કરતાં મોટો ખૂણો લ્યો તો તેનો કોટિકોણ છે એ 45 અંશ કરતાં કેવો મળશે તો કે નાનો મળશે. તો તમે અહીંયા લખી શકો કે 45 અંશના ખૂણાથી મોટો ખૂણો લેતા તેનો કોટિકોણ 45 અંશ કરતાં નાનો મળશે, અથવા તો નાનો હોય તો ગમે તે સંખ્યા તમે અહીંયા લઈ શકો 45 અંશથી મોટી, અને એનો કોટિકોણ છે એ હંમેશને માટે 45 અંશ કરતાં કેવો મળશે તો કે નાનો મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 9 બાજુની આકૃતિમાં તમારે જોવાનું છે અને આ પ્રશ્નો જે છે સવાલ એના તમારે જવાબ આપવાના છે. પહેલું તમને એવું કીધું છે કે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. ખૂણો 1 અને ખૂણો 2 છે એ આસન્ન કોણ છે કે નહીં એ તમને કીધું છે. તો તમને અહીંયા ખૂણો 1 અને ખૂણો 2ની વચ્ચે તમને OC કિરણ છે એ જોવા મળે છે. અને આસન્ન કોણ એટલે કે તમારી પાસે બે એવા ખૂણા હોવા જોઈએ કે જેનું એક કિરણ છે એ તમને સામાન્ય મળવું જોઈએ, જે તમે માહિતીમાં શીખી ગયા. તો અહીંયા ખૂણો 1 છે એની પાસે આ બે કિરણ છે OA અને OC. આ બે કિરણથી ખૂણો 1 બને છે, અને ખૂણો 2 છે એ OC કિરણ અને OE કિરણથી બને છે. તો ખૂણો 1 અને ખૂણો 2માં OC કિરણ છે એ સામાન્ય છે. જો બંને ખૂણાનો એક કિરણ સામાન્ય તમને મળતું હોય તો એ બંને ખૂણા આસન્ન કોણ કહેવાય. તો ખૂણો 1 અને 2માં OC કિરણ સામાન્ય હોવાથી ખૂણો 1 અને 2 છે એને આસન્ન કોણની જોડ કહેવાશે. તો તમે અહીંયા લખી શકો કે ખૂણો 1 અને ખૂણો 2માં OC કિરણ સામાન્ય હોવાથી ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. આ છે તમારો જવાબ. ત્યાર પછીનું ખૂણો AOC અને ખૂણો AOE આસન્ન કોણ છે. ખૂણો AOC એટલે કે પહેલો ખૂણો, આ છે એ પહેલો ખૂણો, અને ખૂણો AOE આ ખૂણો છે એ આ 1 અને 2 બંનેનો ભેગો ખૂણો. તો આ બંને ખૂણા છે એ અલગ અલગ ખૂણા છે. તો AOC અને AOE બંને છે એ આસન્ન કોણ કહેવાશે નહીં. કેમ? તો કે AOC છે એ ખૂણો 1 અને ખૂણો AOE આ જે છે એ અહીંયાનો ખૂણો છે
એનું એક કિરણ છે એ સામાન્ય છે નહીં, એટલે કે વચ્ચેનું કિરણ છે એ સામાન્ય હોવું જોઈએ, જે છે નહીં. તો આ જે ખૂણો AOC અને ખૂણો AOE છે એ આસન્ન કોણ છે નહીં, કેમ કે બંનેનું એક કિરણ જે સામાન્ય હોવું જોઈએ એ નથી. એટલા માટે તમે કહી શકો કે ખૂણો AOC અને ખૂણો AOE આસન્ન કોણ નથી. ત્યાર પછીનું ત્રીજું, ખૂણો COE અને ખૂણો EOD રેખિક જોડ રચે છે. ખૂણો COE અને ખૂણો EOD રેખિક જોડ રચે છે કે નહીં, એવું તમને અહીંયા પૂછેલું છે. તો રેખિક જોડ છે એ કોને કહેવાય? તો કે જે બંને ખૂણા આસન્ન કોણ હોય અને બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોવો જોઈએ, અથવા તો તમારી પાસે જે બે ખૂણા છે એના કિરણો વિરુદ્ધ દિશામાં જતા હોય તો એને તમે રેખિક જોડના ખૂણા કહી શકો. જેમ કે તમારી પાસે અહીંયા છે ખૂણો COE, એટલે આ ખૂણો થશે COE, અને બીજો ખૂણો છે EOD. તો અહીંયા OC કિરણ અને OD કિરણ વિરુદ્ધ દિશાના કિરણ છે, અને OE કિરણ છે એ સામાન્ય હોવાથી બંને આસન્ન કોણ પણ કહી શકાય. તો આ બંને ખૂણા છે એ રેખિક જોડ રચે છે એમ આપણે કહી શકીએ, કારણ કે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે, બંને કિરણ છે એ વિરુદ્ધ દિશામાં જોવા મળે છે એટલા માટે. તો અહીંયા લખી શકાય કે ખૂણો COE અને ખૂણો EOD એ રેખિક જોડના ખૂણા છે. ત્યાર પછીનું ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. ખૂણો BOD અને ખૂણો DOA આ બંને ખૂણા છે એ પૂરક કોણ રચે છે કે નહીં એવું તમને કીધું છે, અને પૂરક કોણ એટલે તમારે 180 અંશ છે એ મળવા જોઈએ. તો BOD એટલે આ જે ખૂણો છે એ અને DOA એટલે આ ખૂણો, તો આ બંને ખૂણાના માપનો સરવાળો કરો તો 180 અંશ તમને મળવો જોઈએ. જો 180 અંશ મળે તો તમને જે બે ખૂણાને જોડો છો એની સીધી લીટી મળવી જોઈએ, એટલે કે સીધી રેખા મળવી જોઈએ. જે અહીંયા તમને મળે છે કે ખૂણો 4 અને 5 બંનેને ભેગા કરો એટલે તમને આ એક રેખા છે એ મળે, એ બી રેખા છે એ મળે છે, જે 180 અંશનો ખૂણો દર્શાવે છે. તો આ બંને ખૂણા છે એ પૂરક કોણની જોડ રચે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા લખી શકાય કે ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. બંનેનો સરવાળો કરો તો તમને 180 મળે છે એટલા માટે. ત્યાર પછીનું ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. અભિકોણ એટલે તમારી પાસે જે બે રેખા હોય એમાં સામસામેના ખૂણા, એટલે એ અભિકોણની જોડ કહેવાય. તો 1 અને 4, ખૂણો 1 અહીંયા છે, ખૂણો 4 અહીંયા છે. તો અહીંયા તમને આ બે રેખા જોવા મળે છે, એમાં સામસામેના ખૂણા છે એ તમે આને કહી શકો, અને સામસામેના ખૂણા હોય તો એને અભિકોણની જોડ કહેવાય. તો અહીંયા ખૂણો 1 અને 4 બંને સામસામેના ખૂણા હોવાથી અભિકોણની જોડ કહેવાશે. તો અહીં લખી શકાય કે ખૂણો 1 અને ખૂણો 4 સામસામેના ખૂણા હોવાથી અભિકોણ છે. ત્યાર પછીનું ખૂણો 5નો અભિકોણ કયો છે? ખૂણો 5 છે એ અહીંયા તમને આ આખો દેખાય છે.
હવે 1 અને 4 અભિકોણ હતા, તો આ 5 અને સામેનો ખૂણો છે એ અભિકોણ કહેવાશે. તો 5ની સામેના 2 ખૂણા છે, 2 અને 3. હવે આ જે ખૂણો છે એનો અભિકોણ જોઈતો હોય તો તમારે આ આખો ખૂણો લેવો પડે. જે રીતે તમે અહીંયા 1ની સામે 4 લીધા હતા, સેમ એ જ રીત કે 5ની સામેનો ખૂણો છે એ તમારે આખો લેવાનો. અને આખો ખૂણો જોતો હોય તો તમારે આ બંને ખૂણા છે એને ભેગા કરવા પડે. તો બંનેનો તમે સરવાળો કરશો તો તમને આખો ખૂણો મળશે. તો તમે અહીંયા લખી શકો કે ખૂણો 5નો અભિકોણ ખૂણો 2 વત્તા ખૂણો 3 મળે. કેમ કે આ બંનેનો જો તમે સરવાળો કરશો તો જ તમને આ જે ખૂણો છે એ મળશે. એટલા માટે તમે એમ લખી શકો કે ખૂણો 5નો અભિકોણ ખૂણો 2 વત્તા ખૂણો 3 મળે. અને જો તમે નામ લખો તો ખૂણો AOD જે 5 છે એની જગ્યાએ લખી શકો ખૂણો AOD નો અભિકોણ AOD નો અભિકોણ COB થશે. તો તમે અહીંયા લખી શકો કે ખૂણો AOD નો અભિકોણ ખૂણો COB મળે. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.